પૂનમને 2 વર્ષ પહેલાં ફેસબુક મારફતે સુરેશની ઓળખાણ થઈ હતી. સુરેશનો પ્રોફાઇલ ફોટો જોતાં જ તેને અજાણ્યું આકર્ષણ લાગ્યું અને તેણે તરત જ સુરેશની પ્રોફાઇલ તપાસી. સુરેશ આગ્રાનો હતો અને હિન્દી સાહિત્યમાં માસ્ટર કરી રહ્યો હતો. તેને કવિતા લખવાનો શોખ હતો અને એક સારું સાહિત્યકાર બનવાનું સપનું તેને જીવતું રાખતું હતું. સુરેશે પોતાના પ્રોફાઇલ પર અનેક ફોટા મૂક્યા હતા, જેમાં એક કુટુંબનો ગ્રુપ ફોટો પણ હતો. તેમાં તે તેના માતા પિતા અને નાની બહેન એમ 4 જણા દેખાતા હતા. પૂનમે તરત જ તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. સુરેશે તે રિક્વેસ્ટ 1 અઠવાડિયા પછી સ્વીકારી. મિત્રતા જોડાતા જ પૂનમે મેસેન્જર પર અંગ્રેજીમાં લખ્યું, હાય, હું પૂનમ શાહ, વડોદરામાં રહું છું. હું BAના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છું. મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવા માટે આભાર. આશા છે કે આપણે સારા મિત્રો બનીશું. સુરેશે તેના મેસેજનો તરત જવાબ આપ્યો ન હતો. પૂનમે વચ્ચે 2 વાર ફરી હાય લખી મેસેજ કર્યો હતો. આખરે 1 અઠવાડિયા પછી સુરેશ તરફથી ફક્ત થમ્સઅપની ઇમોજી આવી. એ જોઈને પૂનમ ખુશ થઈ ગઈ. થોડા સમય પછી સુરેશે પોતાના સ્વરચિત રોમેન્ટિક હિન્દી કવિતા ફેસબુક વોલ પર પોસ્ટ કરી, જેમાં તેણે કવિ તરીકે પોતાનું નામ સુરેશ તિવારી લખ્યું હતું. પૂનમે તે પોસ્ટને લાઇક ઇમોજી દ્વારા પ્રતિક્રિયા આપી અને મેસેન્જર પર તેની પ્રશંસા કરતા શબ્દો લખ્યા. આ વખતે સુરેશે તરત જ આભારનો સંદેશો મોકલ્યો. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા મજબૂત થવા લાગી. મોબાઈલ નંબરની આપ-લે થઈ ગઈ અને પછી તો મોડી રાત સુધી સોશિયલ મીડિયામાં ચેટિંગ ચાલુ રહેતું. તેમની વાતચીતમાં એટલી નજીકતા આવી ગઈ કે હવે દરરોજ એકબીજા સાથે વાત કર્યા વિના બંનેને ચેન પડતું નહોતું. સતત સંપર્કમાં રહી તેઓએ એકબીજાના જીવન અને કુટુંબ વિશે ઘણી વાતો જાણી લીધી હતી. પૂનમે થોડા સમય પછી એક દિવસ ચેટ કરતી વખતે સુરેશને લખ્યું, સુરેશ, મારા મમ્મી પપ્પા મારા લગ્ન માટે છોકરાઓ જોવા લાગ્યા છે. હવે આપણા સંબંધો વિશે ગંભીરતાથી વિચારવું પડશે. સંદેશો વાંચતા જ સુરેશે તરત જ પૂનમને ફોન કર્યો. સુરેશ બોલ્યો, પૂનમ, હું આપણા સંબંધો વિશે એકદમ સ્પષ્ટ છું. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. તું કહે ત્યારે. તારા માતા પિતા સાથે વાત કરવા વડોદરા આવવા પણ તૈયાર છું. પૂનમ ગભરાઈને બોલી, ના, મારા ડેડી ખૂબ કડક છે. તેઓ ક્યારેય મંજૂરી આપશે નહીં. જો તેમને ખબર પડશે કે હું કોઈ અજાણ્યા છોકરાના પ્રેમમાં છું તો જાણે ઘર પર આકાશ તૂટી પડશે. સુરેશે કહ્યું, તું જેમ કહેશે તેમ હું કરીશ. પૂનમે ચિંતિત અવાજે પૂછ્યું, પણ તારા પેરેન્ટ્સ આપણા લગ્ન માટે તૈયાર થશે? સુરેશ વિશ્વાસપૂર્વક બોલ્યો, હા, હું તેમને મનાવી લઈશ. પૂનમે હળવાશથી જવાબ આપ્યો, ગુડ, તારા ઘરને કન્વિન્સ કર. ત્યાં સુધી હું પણ કોઈ રસ્તો શોધી લઉં છું. 1 અઠવાડિયા પછી પૂનમને સુરેશનો સંદેશો આવ્યો કે તેના માતા પિતા તેને પુત્રવધુ તરીકે સ્વીકારવા તૈયાર છે. પૂનમ ખુશીમાં ઝૂમી ઉઠી. તે પોતાના ઘરમાં વાત કરવાની તૈયારી કરતી હતી. એ જ સમયે તેની મમ્મીએ કહ્યું કે રવિવારે આપણા સમાજનો એક છોકરો તને જોવા આવવાનો છે. આ સાંભળતા જ પૂનમ તૂટી પડી અને એકાએક ઘરેથી ભાગી જવાનો નિર્ણય કરી નાખ્યો. સુરેશ સાથે ચર્ચા કરી તેણે આગ્રા જવાની યોજના બનાવી. ટ્રેનમાં બેઠેલી પૂનમના મનમાં વિચારો તોફાની પવનની જેમ દોડી રહ્યા હતા. ટ્રેને વડોદરાના સ્ટેશન છોડીએ અડધો કલાક થઈ ગયો હતો. ઘરમાંથી નીકળતી વખતે તેણે મમ્મીને કહ્યું હતું કે હું બહેનપણીના ઘરે જઈ રહી છું. હકીકતમાં પૂનમે ઘરેથી ભાગવાનો પ્લાન 2 દિવસ પહેલાં જ તૈયાર કરી દીધો હતો. સુરેશને મેસેજ કરી તેણે કહ્યું કે હું આગ્રા તરફ આવી રહી છું. પોતાનું લોકેશન ટ્રેસ ન થઈ શકે તે માટે તેણે પોતાના મોબાઈલમાંથી જૂનું સિમ કાર્ડ કાઢી નાખ્યું અને નવું સિમ કાર્ડ નાખ્યું હતું, જે એક્ટિવેટ થવામાં હજુ 12 કલાક બાકી હતા. આગ્રા જવાની ટ્રેન સાંજની હતી.
વડોદરાથી આગ્રા પહોંચવાનો ટ્રેનમાં સમયગાળો અંદાજે 16 કલાકનો હતો. રાત્રે મોડે સુધી ઘરે ન પહોંચતા જ તેના ઘરવાળાને ખબર પડી જવાની હતી કે તે ભાગી ગઈ છે. ત્યાં સુધીમાં તો પૂનમ અનેક કિલોમીટર દૂર પહોંચી ચૂકી હશે. ઘરમાં અને સમાજમાં આ પગલાંથી ઉથલપાથલ થશે તે વિચારે તેનું મન હચીમચી રહ્યું હતું. ઘરેથી આ રીતે ભાગી જવું યોગ્ય છે કે નહીં એવો પ્રશ્ન તેના મનમાં ઘેરાયો હતો. તેના ચહેરા પરથી ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. પૂનમ ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરી રહી હતી. ગોધરા સ્ટેશન પરથી 40 વર્ષ જેટલી ઉંમરની એક સુંદર મહિલા અને તેની સાથે 22-23 વર્ષની યુવતી ચડ્યા. યુવતી વ્હીલચેરમાં હતી. રાત્રિ પડી ગઈ હતી અને તહેવારને કારણે ડબ્બામાં યાત્રીઓની સંખ્યા મર્યાદિત હતી. થોડા સમય પછી પરસ્પર પરિચય થતાં વાતચીત શરૂ થઈ. મહિલાનું નામ રાધિકા હતું અને યુવતીનું નામ આશા. તેઓ વડોદરાના હતા અને આગ્રા જઈ રહ્યા હતા. રાધિકા એક મહિલા આશ્રમ સંચાલિત કરતી હતી. થોડા સમય બાદ રાધિકાબેન પોતાની સાથે લાવેલું ભોજન બહાર કાઢીને પૂનમને પણ જોડાવા કહ્યું. ભૂખ લાગી હોવા છતાં પૂનમે શરૂઆતમાં આનાકાની કરી, પરંતુ રાધિકાના આગ્રહથી અંતે ભોજનમાં જોડાઈ ગઈ. જમતા જમતા પરિચય વધ્યો. રાધિકાને પૂનમના ચહેરા પર દેખાતો ડર અને ચિંતા જોઈ તરત જ અંદાજ આવી ગયો કે આ છોકરી ઘરેથી ભાગી છે. વાતને હળવી રીતે આગળ ધપાવી તેમણે પૂનમને પૂછ્યું, પૂનમ, તું આગ્રાની છે? પૂનમે નજર નીચે કરીને ધીમેથી કહ્યું, ના, હું વડોદરાની છું. રાધિકા ફરી બોલ્યા, અરે વાહ, તો આગ્રામાં કોને મળવા જઈ રહી છે? આ પ્રશ્ન સાંભળતા પૂનમ ગભરાઈ ગઈ. થોડા પળો સુધી ચૂપ રહી. પછી બોલી, હું મારી મિત્રને મળવા જઈ રહી છું. તેના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું કે તે જૂઠું બોલી રહી છે. તેણે તરત જ પોતાનું માથું ઝુકાવી દીધું. રાધિકા, તારી મિત્રનું નામ શું છે? પૂનમે જવાબ આપવા સમય લીધો. પછી ધીમેથી બોલી, જયા. જયા તિવારી. તેણે સુરેશની બહેનનું નામ કહી નાખ્યું. રાધિકા, જયા ભણે છે? પૂનમ, હા, તે કોલેજમાં ભણે છે. રાધિકા, કઈ કોલેજમાં ભણે છે? ત્યારબાદ રાધિકાબેન ટુકડે ટુકડે પૂછવા લાગી કે તું વડોદરામાં કયા વિસ્તારમાં રહે છે? તું એકલી જ કેમ આટલો લાંબો પ્રવાસે નીકળી છે? તારા પપ્પાનું નામ શું છે અને તેઓ શું કરે છે? પરંતુ પૂનમે આ બધા પ્રશ્નોના જવાબ આપ્યા નહોતા. આથી રાધિકાની શંકા વધુ ગાઢ થઈ ગઈ કે પૂનમ ચોક્કસ ઘરેથી ભાગી છે. સતત ખણખોદ કરતા પ્રશ્નોથી બચવા પૂનમ ઝડપથી ઊભી થઈને ટોયલેટ તરફ ચાલી ગઈ. રાધિકાએ ઊંડો નિશ્વાસ લીધો અને મનમાં નક્કી કરી લીધું કે આ છોકરીને ખોટા માર્ગે જવા દેવી નથી. જો આ કોઈ છોકરાના જાળમાં ફસાઈ ગઈ હશે તો તેનું જીવન બરબાદ થઈ જશે. તેને બચાવવું જ પડશે. એમ વિચારી રાધિકાએ પૂનમના મામલામાં ઊંડા ઉતરવાનું નક્કી કર્યું. ઘણી વાર બાદ પૂનમ પાછી કમ્પાર્ટમેન્ટમાં આવી. તેણે ચહેરો ધોઈ લીધો હતો, પરંતુ આંખો સ્પષ્ટ કહી રહી હતી કે તે ટોયલેટમાં રડીને આવી છે. તે ચૂપચાપ પોતાની બર્થ પર સૂવાની તૈયારીમાં લાગી ગઈ. પૂનમે આંખો બંધ કરી સૂવાનો પ્રયાસ કર્યો, પરંતુ મનમાં ઘેરાયેલી ચિંતાને કારણે ઊંઘ આવતી નહોતી. મોડી રાતે અચાનક તેના માથે કોઈ મૃદુ હાથનો સ્પર્શ થયો. પૂનમે આંખો ખોલી તો જોયું કે રાધિકાબેન તેની બર્થની બાજુમાં બેઠા હતા. પૂનમે જોર કરીને ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો. રાધિકાએ ઇશારો કર્યો કે સૂઈ જા અને તેના વાળ પર હાથ ફેરવતા મમતા ભરેલા સ્વરે બોલ્યા, પૂનમ, તું મને તારી મોટી બહેન સમજી જે કહું તે શાંતિથી સાંભળજે. પૂનમે આજ્ઞાકારી રીતે આંખો બંધ કરી દીધી. રાધિકાએ પૂનમને સમજાવતા કહ્યું, પ્રેમના આવેશમાં યુવતીઓ પોતાના પ્રેમીને પામવા માટે ઘણીવાર વિચારે વગર ઘર છોડીને નીકળી જાય છે. આવા આવેશમાં લીધેલા નિર્ણય મોટા ભાગે પસ્તાવો કરાવે છે. પુરુષોની વૃત્તિ ભ્રમર જેવી હોય છે. તેઓ સ્ત્રીની યુવાની લૂંટી
સંતોષ મેળવીને તેને તરછોડી દે છે. આવી છેતરાયેલી, લૂંટાયેલી અને ત્યજી દેવાયેલી યુવતીઓને સામાજિક બદનામીના ડરથી તેમના માતા પિતા પણ સ્વીકારતા નથી. પરિણામે તેઓ ક્યાં તો કોઈ ખરાબ રસ્તે ચડી જાય છે અથવા મહિલા આશ્રમોના સહારે જીવવા મજબૂર બની જાય છે. મને ખબર નથી કે તારો સુરેશ કેવો છે, પરંતુ કોઈ અજાણ્યા સાથે જીવન જોડાવા માટે ઘરેથી ભાગી જવાનું પગલું ભરવું યોગ્ય નથી. મારી સાથે રહેતી આશા પણ તેના પ્રેમીને પામવા ઘર છોડી ગઈ હતી. 2 મહિનામાં જ તેના પ્રેમીએ તેને મારઝૂડ કરી કાઢી મૂકી. આ મારઝૂડમાં તેનો એક પગ ભાંગી ગયો હતો. તેના માતા પિતાએ તેને આશરો ન આપ્યો, તેથી તે છેવટે અમારા આશ્રમમાં આવી. અપંગતાને કારણે તે આજે વ્હીલચેરના સહારે જીવન જીવી રહી છે. રાધિકાએ આગળ કહ્યું, પુરુષોની આ ભ્રમરવૃત્તિ આજની નથી, વર્ષો પુરાણી છે. 20 વર્ષ પહેલાં હું પણ તેનો ભોગ બની હતી. એક રાત્રે હું આત્મહત્યા કરવાના ઈરાદાથી વડોદરામાં ઝડપથી પસાર થઈ રહેલી એક કાર સાથે અથડાઈ. તે ભલા કાર ચાલકે ફક્ત મને બચાવી જ નહીં, પરંતુ મારા દુઃખદ કથા સાંભળીને મને આ મહિલા આશ્રમની સંચાલિકા બનાવી અને સન્માનભેર જીવવાની તક આપી. રાધિકાની વાતો સાંભળીને પૂનમની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા. રાધિકાએ તેને રડવા દીધી. તેનું માથું પોતાના ખોળામાં રાખીને તેના પર હાથ ફેરવતી રહી. પૂનમ સ્વસ્થ થઈને બોલી, દીદી, સુરેશ તેવો નથી. તે ખૂબ સારો છે અને મને ખૂબ પ્રેમ કરે છે. પૂનમે રાધિકાને સુરેશ સાથેની તેની ઓળખાણ અને તેમની વચ્ચે પાંગરેલા પ્રેમની તમામ વાત કહી સંભળાવી. રાધિકાએ પૂછ્યું, તું કદી સુરેશને રૂબરૂ મળી છે? ના, પૂનમે જવાબ આપ્યો. તો તને કેવી રીતે ખબર કે તે તને ખૂબ પ્રેમ કરે છે? રાધિકાએ પૂછ્યું. પૂનમે જવાબ આપ્યો, તેની વાતો પરથી હું સમજી શકું છું કે તે મને ખૂબ પ્રેમ કરે છે. તે તો મારા માતા પિતાને મળવા અને લગ્નનો પ્રસ્તાવ મૂકવા વડોદરા આવવા પણ તૈયાર હતો. રાધિકાએ પૂનમને કહ્યું, આશ્રમમાં જે યુવતીઓ આવી છે તે બધી પણ એ જ દાવા કરતી હતી કે તેમના પ્રેમીઓ તેમને ખૂબ પ્રેમ કરે છે, પણ પુરુષ સ્ત્રીના સુંદર શરીરને ચાહે છે, તેના આત્માને નહીં. કિશોર અવસ્થામાં થતા પ્રેમને પ્રેમ કહેવાને બદલે મોહ કે શારીરિક આકર્ષણ કહેવું વધુ યોગ્ય છે, કારણ કે સાચો પ્રેમ તો બલિદાન માગે છે. પૂનમ આ વાત સાથે સહમત નહોતી. તેને સુરેશ પર પૂરો વિશ્વાસ હતો, એટલે તે તેની તરફેણ કરતા બોલી, દીદી, ખરેખર સુરેશ તેવો માટી પગો પ્રેમી નથી. રાધિકાએ જવાબ આપ્યો, આજના યુવાનોને 2-3 ગર્લફ્રેન્ડ હોય છે. તેઓ કપડાની જેમ ગર્લફ્રેન્ડ બદલતા રહે છે. તેમના માટે ગર્લફ્રેન્ડ એટલે ટાઈમ પાસ કરવાનું એક રમકડું. ફ્લર્ટ કરવામાં પુરુષને કશું ગુમાવવાનું હોતું નથી, જ્યારે સ્ત્રી કાચના વાસણ જેવી હોય છે. એકવાર નંદવાઈ જાય તો પછી તેને કોઈ રેણ કે સાંધો થઈ શકતો નથી. હું પ્રેમ લગ્નોની વિરોધી નથી, પણ આંધળા મોહની વિરોધી છું. એરેન્જ મેરેજમાં માતા પિતા સામેના પાત્રના ચારિત્ર, તેના કુટુંબ, રહેણી કહેણી, આચાર વિચાર અને બીજા પાસાઓની તપાસ કરીને નિર્ણય લે છે. બધા માતા પિતા પોતાનું સંતાન સુખી લગ્ન જીવન જીવે તેવું જ ઈચ્છે છે. તેથી જ એરેન્જ મેરેજ વધારે સફળ થાય છે. રાધિકાની વાતો સાંભળીને પૂનમ ચૂપ થઈ ગઈ. તેને સુરેશ વિશે પૂરતી તપાસ કર્યા વિના ઘરેથી ભાગળ નીકળવાનું પગલું હવે ઉતાવળ્યું લાગ્યું. રાધિકાએ તેને કહ્યું, પૂનમ, હજુ મોડું નથી થયું. તારા માતા પિતા તારા માટે ચિંતા કરતા હશે. તારા ઘરેથી ભાગી જવાની વાત સમાજમાં કોઈને ખબર પડે તે પહેલાં તું એમને જણાવી દે કે કાલે રાત્રે સુધીમાં ઘરે પાછી આવી જઈશ. પૂનમ તરત કોઈ જવાબ આપી શકી નહીં. મનોમંથન પછી તેણે કહ્યું, દીદી, હું આગ્રા જઈને સુરેશને રૂબરૂ મળવા માંગુ છું. તેને મળ્યા પછી જ હું મારા માતા પિતાને જાણ કરીશ. તે હજુ સુરેશના મોહના વશીકરણ હેઠળ હતી. રાધિકાએ તેને સમજાવતા કહ્યું, પૂનમ, થોડા દિવસો પહેલાં મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે એક યુવતી તેના ફેસબુક પ્રેમીને મળવા
ઉત્તર પ્રદેશ પહોંચી ત્યારે તેને ખબર પડી કે તેનો પ્રેમી કદરૂપો અને બંને પગે અપંગ હતો. તે પોતાના પગ ઉપર ઊભો પણ થઈ શકતો નહોતો. પ્રેમિકા તેના પ્રેમીને જોઈને ડઘાઈ ગઈ, પરંતુ ઘરેથી ભાગી હોવાના કારણે તેના માતા પિતા તેને સ્વીકારશે નહીં તેમ માની છેવટે મજબૂર થઈને તેણે અપંગ પ્રેમી સાથે લગ્ન કરી લીધા. હું ઈચ્છું છું કે તું મારી વાત પર ગંભીરતાથી વિચારે. રાધિકાની વાતો સાંભળી પૂનમ ગભરાઈ ગઈ અને રડી પડી. તેણે વિચાર્યું કે જો સુરેશ પણ આવો નીકળ્યો તો તેનું શું થશે. પૂનમનો સુરેશને મળવાનો આગ્રહ જોઈને રાધિકાએ એક યોજના વિચારી. તેણે પૂનમને પૂછ્યું, સુરેશ તને લેવા પ્લેટફોર્મ પર આવવાનો છે? પૂનમે કહ્યું, હા. રાધિકાએ પૂછ્યું, તે કેટલો પ્રેમ કરે છે? તેનું પારખું કરવું છે? પૂનમે ઉત્સાહથી પૂછ્યું, કેવી રીતે તેનું પારખું લઈશું દીદી? રાધિકાએ પૂનમને આખી યોજના સમજાવી. પૂનમને પૂરો વિશ્વાસ હતો કે સુરેશ તેને દિલથી ચાહે છે, તેથી તે આ પરીક્ષામાં જરૂર સફળ થશે. પૂનમ રાધિકાની યોજના મુજબ વર્તવા તૈયાર થઈ ગઈ. બીજા દિવસે સવારે 6 વાગે ટ્રેન આગ્રાના પ્લેટફોર્મ પર આવી. પ્લેટફોર્મ પર હજુ અંધારું હતું. નક્કી કરેલી યોજના મુજબ પૂનમ જાણે દિવ્યાંગ હોય તેમ આશાની વ્હીલચેરમાં બેસી રહી અને બધા મુસાફરો ઉતરી જવાની રાહ જોવા લાગી. પૂનમે સુરેશને તેના કોચનો નંબર જણાવી દીધો હતો. સ્ટેશન પરની LED લાઇટના પ્રકાશમાં તેણે બારીમાંથી સુરેશને જોયો. પોતાના મનના માણીગરને મળવા તેનું હૃદય ધગધગ કરવા લાગ્યું. તે સુરેશને મળવા માટે અધીરી બની ગઈ હતી. સુરેશ ફર્સ્ટ ક્લાસ AC કોચના પ્લેટફોર્મ પર જ્યાં ટ્રેન ઊભી રહે છે તે જગ્યાએ ઊભો હતો. સુરેશ ફોટામાં દેખાતો હતો તેટલો સુંદર ન હતો. તેના પહેરવેશ પરથી તે નિમ્ન મધ્યમ વર્ગનો હોય તેવું લાગતું હતું. બધા મુસાફરો ઉતરી ગયા હતા. રાધિકાએ પૂનમ પાસે સુરેશનો ફોટો જોયો હતો. તે નીચે ઉતરી અને તેણે સુરેશને ઓળખી લીધો. તે તેની પાસે આવીને ચૂપચાપ ઊભી રહી. પૂનમ વ્હીલચેર પર બેસીને કમ્પાર્ટમેન્ટના દરવાજા સુધી આવી. પૂનમને વ્હીલચેરમાં જોઈને સુરેશ આશ્ચર્યચકિત થઈ ગયો. તેના મોંમાંથી ઓ ગોડ, એ લડકી તો લંગડી હે શબ્દો સરી પડ્યા. રાધિકાએ આ શબ્દો સાંભળી લીધા. પૂનમની નજર તેના પર પડે તે પહેલાં તેણે પીઠ ફેરવીને રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ તરફ ઝડપથી ચાલવા માંડ્યું. પૂનમે સુરેશને દૂર જતો જોયો અને સમજી ગઈ કે સાચા પ્રેમી હોવાનો તેનો દાવો ખોખલો હતો. સુરેશ થોડે દૂર જઈને એક થાંભલા પાછળ સંતાઈ ગયો અને પૂનમને નિહાળી રહ્યો હતો. પૂનમ વ્હીલચેરમાંથી ઊભી થઈ અને ચાલીને રાધિકા પાસે આવીને રડી પડી. તેણે કહ્યું, દીદી, જો તમે મને ન ચેતવ્યું હોત તો હું ખરેખર ફસાઈ ગઈ હોત. રાધિકાએ પૂનમને આશ્વાસન આપતા કહ્યું, પૂનમ, હજુ મોડું નથી થયું. તારા પપ્પાને ફોન કરીને જણાવી દે કે તું રાત્રે ઘરે પાછી આવી રહી છે. તેઓ ચિંતા કરતા હશે. તારા પપ્પાનું નામ શું છે? પૂનમે કહ્યું, અમિત શાહ. રાધિકાએ પૂછ્યું, તું એડવોકેટ અમિત મોહન શાહની દીકરી છે? પૂનમ તેના પપ્પાનું પૂરું નામ રાધિકાના મુખે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પૂછ્યું, દીદી, તમે મારા પપ્પાને ઓળખો છો? રાધિકાએ જવાબ આપ્યો, તારા પપ્પાએ જ તો મને નવજીવન આપ્યું છે. તેમની કૃપાથી હું સન્માનભેર જીવી રહી છું. હું જ તેમને ફોન કરું છું. રાધિકાએ એડવોકેટ અમિત શાહને ફોન કર્યો અને કહ્યું, સર, તમે પૂનમની ચિંતા ન કરો. તે મારી સાથે સુરક્ષિત છે. અમે આગ્રામાં છીએ અને હું પૂનમને લઈને વળતી ટ્રેનમાં વડોદરા પાછી ફરી રહી છું. અમે મોડી રાત સુધીમાં વડોદરા પહોંચી જઈશું. હું વડોદરા આવીને તમને બધી હકીકત જણાવીશ. એડવોકેટ અમિત શાહે રાધિકાનો આભાર માનીને ફોન કાપી નાખ્યો. પૂનમ અપંગ ન હોવાનું જોઈને જાણે હમણાં જ પ્લેટફોર્મ પર આવ્યો હોય તેવો દેખાવ કરીને સુરેશ પૂનમ પાસે આવ્યો અને હસતા હસતા બોલ્યો, હાય પૂનમ, આવી ગઈ? વેલકમ. હું તારી આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તેણે પૂનમને ભેટી પડવા માટે હાથ ફેલાવ્યા. સટાક! પૂનમના મજબૂત પંજાના તમાચાથી સુરેશના ગાલ ઉપર 5 આંગળીની છાપ ઉપસી આવી. પૂનમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. સાલા રાસ્કલ, યુ બાસ્ટર્ડ! તું પ્રેમી નહીં, ઢોંગી ધુતારો છે.
મને વ્હીલચેરમાં જોઈને મોં છુપાવીને ભાગ્યો હતો તે મેં જોયું હતું. સાલા નોટંકી, મારાથી દૂર હટી જા. પૂનમે પોતાના હાથથી સુરેશને દૂર ખસેડી દેતા ગુસ્સાથી કહ્યું. સુરેશ સમજી ગયો કે પૂનમે યુક્તિપૂર્વક તેનું પારખું કરી લીધું હતું. તેની ધૂળતા અને લુચ્ચાઈ પૂનમ સામે ઉઘાડી પડી ગઈ હતી. તે ગાલ પંપાળતો ત્યાંથી ચાલ્યો ગયો. પોતાના અવિચારી પગલાંને કારણે તેનું જીવન બરબાદ થતાં બચી ગયું હતું. તે વિચારીને પૂનમના ચહેરા પર સંતોષભર્યું સ્મિત હતું. જે કામ કરવા માટે આવ્યા હતા તે કામ મોકૂફ રાખીને રાધિકાએ વડોદરા પાછા ફરવાની તૈયારી શરૂ કરી દીધી. મિત્રો, આ વાર્તા શીખવે છે કે પ્રેમમાં આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ, ખાસ કરીને જ્યારે તે સંબંધો ઓનલાઈન હોય. હંમેશા પોતાના અંતરાત્માનો અવાજ સાંભળો અને આવેશમાં આવીને ઉતાવળા નિર્ણયો લેવાને બદલે સમજદારીપૂર્વક વિચારીને પગલાં ભરો. વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. તમારી લાગણીઓ અને વિચારો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.